હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે વધેલા ભાતમાંથી મંચુરિયમ ભજીયા. મિત્રો, તમે મારો વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે બનાવેલું છે આ મંચુરિયમ ભજીયા. અને તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ સમજમાં નહીં આવે, એટલે આખો વિડીયો જોવા વિનંતી. મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, હવે વિડીયો ચાલુ કરી દઈએ. તો મારા વધેલા ભાતમાંથી મેં આ કરી નાખ્યા છે. તો મેં વધેલા ભાત લઈ લીધા છે, એને સાઈડ પર મૂકી દઈશું. અને મેં આ વેજીટેબલ લઈ લીધા છે: ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોબી. તમારી પાસે રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ હોય તો પણ તમે લઈ શકો છો. મેં આ ડુંગળીને છિલકા નીકાળી અને સરસ એવી ચોપિંગ બાઉલમાં કટ કરી નાખી છે. એકદમ રફલી પીસ કરવાના છે આપણે, તો પણ સરસ એવું આ ચોપરમાં સરસ એવું ઝીણું ઝીણું ચોપ થઈ જશે. તો મિત્રો, તમે મારો આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે આ બધું કટિંગ કરી અને આ મંચુરિયમ ભજીયા બનાવી અને રેડી કર્યા છે. તો મેં બધી ડુંગળી સરસ એવી રફલી કાપી નાખી છે. પછી હું ચોપરના મદદથી સરસ એવું ચોપિંગ કરી લઈશ. એવી જ રીતે બધું વેજીટેબલ આપણે ચોપિંગ કરી લેવાનું છે. તમારે વધારે વેજીટેબલ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, પણ તમે જેટલું મંચુરિયમમાં નખાતું હોય એટલું તમે વેજીટેબલ નાખશો તો સરસ એવો મંચુરિયમ ભજીયાનો ટેસ્ટ આવશે, મંચુરિયમ જેવો. તો હવે મેં સરસ એવી ડુંગળી ચોપરમાં કટ કરી લીધી છે અને એક થાળીમાં હું એને લઈ લઈશ. તમે આમાં વધારે કરો છો, તમારી ક્વોન્ટિટી ભાતની વધારે છે તો તમે આમાં 3 થી 4 ડુંગળી પણ લઈ શકો છો. અને ભાતની ક્વોન્ટિટી ઓછી હોય તો તમે 1 ડુંગળી પણ લઈ શકો છો. તમારે ભાતની ક્વોન્ટિટી પ્રમાણે બધી વસ્તુ તમારે લેવાની છે. મારે ભાતની ક્વોન્ટિટી થોડી વધારે હતી એટલે મેં 2 થી 3 ડુંગળી લઈ અને ચોપ કરેલી છે. હવે હું ગાજરના પણ એવી જ રીતે રફલી પીસ કરી લઈશ. ગાજરને મેં છિલકા નીકાળી લીધા છે અને સરસ એવા છે આવી રીતે રફલી પીસ કરી લઈશ. અને એની સાથે શિમલા મિર્ચ પણ એડ કરી લઈશ, કેમ કે શિમલા મિર્ચ અને ગાજર બે સોફ્ટ વેજીટેબલ છે, એટલે આપણે તેને એકસાથે ચોપ કરીશું તો સરસ એવું ચોપિંગ થઈ જશે. જો મેં શિમલા મિર્ચના પણ એકદમ રફલી પીસ કરી નાખ્યા છે અને બે મિક્સ કરી સરસ એવું ચોપ કરી લઈશ ચોપરમાં. તમે આ બધી વસ્તુને તમે કટિંગ પણ કરી શકો છો અને કટરમાં પણ તમારી પાસે કટરો અવેલેબલ હોય તો કટરમાં પણ કાપી શકો છો. અને ચપ્પુથી ઝીણી ઝીણી વસ્તુ સુધારી અને પણ તમે આ ભજીયાને બનાવી શકો છો. કોઈ વસ્તુ અઘરી નથી કે તમારી પાસે આ વસ્તુ હોવી પણ જરૂરી નથી. ન હોય તો તમે ચપ્પુના મદદથી કટિંગ કરીને પણ આ મંચુરિયમ ભજીયા ભાતના બનાવી શકો છો. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે કોઈ વસ્તુ અવેલેબલ હોવી તે જરૂરી નથી, તો પણ બધી વસ્તુ શક્ય જ છે. એકદમ સિમ્પલ રીત છે. તમે આ જુઓ એક વખત. બહુ સિમ્પલ રીતે આ મંચુરિયમ ભજીયા રેડી થાય છે. થઈ જાય પછી એવું લાગે છે આ કેવી રીતે બનાવ્યા હશે, પણ બહુ ઇઝીલી બની જાય છે આ ભજીયા. હવે હું કોબીને પણ એવી જ રીતે રફલી પીસ કરી નાખીશ અને સરસ એવું ચોપરમાં ચોપિંગ કરી લઈશ. એવું સરસ રીતે ઝીણું ઝીણું કટિંગ થઈ જશે. કોબીને પણ તમે છીણી લો તો પણ ચાલે અને ચપ્પુના મદદથી પણ કરી લો તો પણ ચાલે. તમારે આમાં વધારે ઓછા વેજીટેબલ કરવા હોય તો પણ તમે કરી શકો છો. મિત્રો, જો આપણી કોબી પણ સરસ એવી ચોપ થઈ ગઈ છે અને બહુ સરસ આપણા ભજીયા બનીને રેડી થવાના છે. બહુ સરસ બનેલા પણ હતા. તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકો તમારા વેજીટેબલ્સ નથી ખાતા તો તમે આવી રીતે બધું નાખીને બધું બનાવીને પણ તમે વેજીટેબલ ખવડાવી શકો છો તમારા બાળકોને. આ ભજીયામાં આપણે કોઈ જાતના વિનેગારનો કે આજીનોમોટો જે આપણે મંચુરિયમમાં નાખતા હોય છે એ આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. એકદમ હેલ્ધી આપણે આ ભજીયા બનાવવાના છે. મેં આદુ મરચાંને પણ રફલી પીસ કરી નાખ્યા છે અને લસણ પણ જોડે લીધું છે. હવે હું આદુ મરચાં અને લસણને એકદમ સરસ રીતે દરદરી પેસ્ટ તૈયાર કરી લઈશ. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, પાણી નથી નાખવાનું, એટલે સરસ દરદરી પેસ્ટ તૈયાર થશે.
જો મિત્રો મેં બધી વસ્તુ સરસ એવી કટિંગ કરી લીધી છે. હવે હું એક બાઉલમાં ભાત લઈ લઈશ અને સરસ એવા હાથના મદદથી એને મસળી લઈશ, એટલે બધા ભાત છે તે સરસ એવા પીસાઈ જાય હાથથી અને સરસ એવું બાઇન્ડિંગ આવે તેવી રીતે આપણે પીસવાના છે. આને હાથથી જ આપણે આવી રીતે હલાવશું એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને બધા વેજીટેબલ નાખી દઈશું આપણે, કોબી, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ એટલું જોતું હોય છે મંચુરિયમમાં, એટલે ભજીયામાં પણ આવી રીતે આપણે કરી અને બનાવશું. તો ભાત સાથે મેં બધા વેજીટેબલ એડ કરી દીધા છે અને બધું સરસ એવું મસળી નાખી સાથથી. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ આપણે આમાં નાખી દેવાની છે. બધું આપણે હાથથી જ બધું સરસ મિક્સ કરવાનું છે, કેમ કે ચમચાના મદદથી મિક્સ નહીં થાય, કેમ કે આમાં આપણે એક પણ પાણીનું ટીપું એડ કરવાનું નથી. એટલે બધું હાથથી જ આપણે કરશું એટલે આ વેજીટેબલમાંથી સરસ એવું પાણી છૂટશે, એટલે સરસ એવું બાઇન્ડિંગ પણ આવશે. આમાં આપણે 1 કપ જેટલો મેંદો એડ કરવાનો છે. તમે આમાં ચણાનો લોટ પણ એડ કરી શકો. હવે હું આમાં ચીલી સોસ નાખી દઈશ, રેડ ચીલી સોસ નાખી દઈશ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ. આ ત્રણેય સોસ મેં આમાં જ નાખી દીધા છે વેજીટેબલ સાથે જ. હવે એમાં હું 1 કપ જેટલો મેંદો એડ કરીશ. ઉત્તમનો મેંદો મેં લીધેલો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો મેંદો લઈ શકો છો. મેં ઉત્તમનો મેંદો લઈ અને આમાં 1 કપ લઈ અને ચાળીને લીધો છે, કેમ કે ચાળીને લેવો ખૂબ જરૂરી છે. મેંદો બહાર પણ ક્યારે આવતો હોય આપણને ખબર નથી, એટલે ચાળીને લેવો પણ ખૂબ જરૂરી છે. એટલે મેંદો એડ કરી પછી હું બધી વસ્તુને સરસ એવું એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. તમારે પછી ચાખીને વધારે ઓછું કરવાનું છે મીઠું. તમે વધારી શકશો, ઓછું નહીં કરી શકો, એટલે પહેલેથી થોડું ઓછું નાખવાનું છે. સરસ એવું મેં બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. પહેલાં આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ સરસ એવું થઈ જાય પછી આપણે આ મંચુરિયન ભજીયા સરસ એવા ઉતારી નાખશું અને ખાવાના છે. વરસાદમાં પણ બહુ મજા આવે છે આ ખાવાની. જો આપણું સરસ એવું બેટર થઈ ગયું છે અને આવી રીતે આટલું બાઇન્ડિંગ આવવું પડે, પાણી એક પણ ટીપું આપણે નાખવાનું નથી. તેલ પણ આવી ગયું છે અને હાથના મદદથી આવી રીતે લુવા જેવું વાળી અને આપણે આમાં નાખી દઈશું ગોળી વાળી. અને એવી જ રીતે મેં બીજો પણ એવી રીતે ગોળો વાળ્યો છે, નાનો એવો નાખી દીધો છે અને બધા ગોળા એક સરખા કરી અને તેલમાં તળવામાં નાખી દીધા છે. મિત્રો બહુ સરસ એવા મંચુરિયન ભજીયા બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમારા બાળકોને પણ ખૂબ મજા આવશે ખાવાની. આપણે બહારના મંચુરિયન ન ખવડાવતા હોઈએ તો તમે ઘરે મંચુરિયન બનાવતા હો અને મંચુરિયન બનાવવામાં કંટાળો આવતો હોય તો તમે ભાતમાંથી પણ આવી રીતે મંચુરિયન ભજીયા બનાવી શકો છો. સેમ તમે મંચુરિયન ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે. તમે આને ગ્રેવીમાં પણ વઘારીને બનાવી શકો છો. ભજીયા થઈ જાય પછી કાંઈ ખબર પડતી નથી. જો સરસ એવા તળાઈ ગયા છે મિત્રો, એકદમ સરસ. ધીમા ગેસે પછી તળવાના છે, કેમ કે અંદર છે તે કાચું ન રહેવું પડે કાંઈ. થોડી વાર ફાસ્ટ ને થોડી વાર ધીમો એવી રીતે કરીશું. જો આપણા મંચુરિયન ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. તમે મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું પ્યારું કોમેન્ટ કરી દેજો. અને સરસ એવા ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો. લાઇક કરો, શેર કરો અને તમારા દોસ્તો સાથે તમે આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. આ વિડીયો બનાવતા ખૂબ જ ટાઈમ લાગે છે અને ખૂબ મહેનત લાગે છે, એટલે તમે સાથ આપશો તો બધા મળીને આપણે આ વસ્તુ આપણી જોવે છે તો અમને પણ ખૂબ મજા આવે છે આ વિડીયો બનાવવાની. તો મિત્રો આપણા સરસ એવા મંચુરિયન ભજીયા રેડી થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. બાય બાય.